ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણીમાં 18 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા. પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણીમાં 18 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા છે. ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ. વર્ષ 2009થી ડેરી પર જેઠાભાઈ ભરવાડનો દબદબો યથાવત રહ્યો છે. પંચમહાલ ડેરીની તમામ 18 બેઠક બિનહરીફ થતા આવનારી 20મી તારીખે હવે ચૂંટણી યોજાશે નહીં. 2009થી સતત 16 વર્ષ સુધી પંચમહાલ ડેરી પર જેઠાભાઈ ભરવાડનો દબદબો યથાવત રહ્યો છે. પંચમહાલ ડેરીમાં તમામ 18 બેઠકો બિનહરીફ થતા જેઠાભાઈ ભરવાડને પુનઃ ચેરમેન બનશે તેવું લાગી રહ્યું છે. પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પંચમહાલ ડેરીની વ્યવસ્થાપક મંડળીની ચૂંટણી આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અણિયાદ મંડળીમાંથી ડેરીના વર્તમાન ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યો છે. ગોધરા પ્રાંત કચેરીમાં સવારથી ફોર્મ પરત ખેંચવા ઉમેદવારી નોંધાવતા ઈચ્છુક ઉમેદવારો આવી ફોર્મ પરત ખેંચ્યા. ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડમાં ભાજપ પ્રેરિત પેનલ સિવાયના તમામ ઉમેદવારી પત્રો પર પરત ખેંચી લેતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ હતી. 10મીએ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. 31 ફોર્મ ભરાયા હતા. તેમાંથી 13 ફોર્મ ખેંચવાના દિવસે 13 ફોર્મ પરત ખેંચાયા. ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.